पीएम मोदीની અધ્યક્ષતામાં મળી ઇન્ટરસ્ટેટ બેઠક, આંતરિક સુરક્ષા પર મૂક્યો ભાર તો આનંદીબહેને કહ્યું સૌથી વધુ સુરક્ષિત ગુજરાત। અરુણાચલ પ્રદેશનું રાજકીય સંકટ દૂર, પેમા ખાંડુ બનશે મુખ્યમંત્રી, સત્તાવાર જાહેરાત બહુમત સાબિત થયા બાદ। તુર્કીમાં તખ્તો પલટવાનો પ્લાન નિષ્ફળ, હિંસામાં 161 થી વધુના મોત, 3000 થી વધુની કરી ધરપકડ। કાશ્મીરમાં હજુ પણ હિંસા યથાવત, ઘૂસણખોરી કરતા 3 આતંકીઓ ઠાર, મોટા ભાગના વિસ્તારોમાં કર્ફ્યુ, એક પોલીસ કર્મીનું પણ મોત। કાશ્મીરમાં તણાવપૂર્ણ સ્થિતિના પગલે અમરનાથ યાત્રા ફરી સ્થગિત, છેલ્લા 15 દિવસમાં ત્રીજી વાર યાત્રા રોકાતા શ્રદ્ધાળુઓમાં રોષ। અને ચર્ચાસ્પદ પાકિસ્તાની મોડલ કંદીલ બલોચની હત્યા, મુલતાન સ્થિત નિવાસસ્થાને ભાઈએ જ કંદીલનું ગળું દબાવી મોત નિપજાવ્યું।